તો કે મુખ્ય અભ્યાસ પદ્ધતિઓ કેટલી આપેલી? 6. કેટલી આપેલી? 6. આ 6 પદ્ધતિઓ ની વાત કરીએ ક્રમિક રીતે. ફર્સ્ટ નંબર આપણે કહી શકાય, ફર્સ્ટ નંબર નિરીક્ષણ પદ્ધતિ. નિરીક્ષણ પદ્ધતિ. સેકન્ડ વાત કરીએ તો કે વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ. વ્યક્તિ ઇતિહાસ પ્લસ એમાં જ દીર્ઘકાલીન પ્લસ સમકાલીન. ત્યાર પછી વાત કરીએ ત્રીજા નંબરની તો કે પ્રયોગ પદ્ધતિ. ચોથા નંબર ઉપર વાત કરીએ તો કે પ્રશ્નાવલી પદ્ધતિ. પાંચમા નંબર ઉપર વાત કરીએ તો કે મુલાકાત પદ્ધતિ. અને 6 નંબર ઉપર વાત કરીએ તો કે મનોવૈજ્ઞાનિક જે વિવિધ કસોટીઓ છે તે મનોવૈજ્ઞાનિક કસોટીઓ, સાયકોલોજીકલ ટેસ્ટિંગ, ઇન્ટરવ્યુ, ક્વેશ્ચનરીઝ, એક્સપેરિમેન્ટલ મેથોડોલોજી, બરોબર. દીર્ઘકાલીન, સમકાલીન છે, વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ, કેસ સ્ટડી આપણે કહી શકાય, નિરીક્ષણ, ઓબ્ઝર્વેશન મેથોડોલોજી. આ 6 મુખ્ય પદ્ધતિઓ હોય. આવો પ્રશ્ન પૂછાઈ શકે છે પરીક્ષામાં કે ભાઈ અભ્યાસ પદ્ધતિઓના સંદર્ભમાં મુખ્ય અભ્યાસ પદ્ધતિઓ કેટલી છે? તો કે 6. કઈ? તો એવો પ્રશ્ન હોય 2 માર્કમાં પૂછાય તો માત્ર નામ જણાવવાના રહેતા હોય છે. નિરીક્ષણ પદ્ધતિ છે, વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ છે, પ્રયોગ પદ્ધતિ છે, નિરીક્ષણ પદ્ધતિ, પ્રશ્નાવલી તેમજ મુલાકાત અને વાત કરીએ છીએ મનોવૈજ્ઞાનિક કસોટીઓનો છે એ સમાવિષ્ટ થતો હોય છે. આ તમામ જે પદ્ધતિઓ છે એ દરેકની એક ચોક્કસ અને વિશિષ્ટ છે તે ખાસિયતો છે, દરેકની મર્યાદાઓ છે, દરેક પદ્ધતિના લાભ પણ છે. આપણે કહેવું હોય તો કહી શકાય આ દરેક પદ્ધતિઓ છે મનોવૈજ્ઞાનિક ક્ષેત્રે ક્યાંક ને ક્યાંક ખૂબ જ ઉપયોગી નીવડે તેવી પદ્ધતિઓ છે. પદ્ધતિઓ સાથે જ જો આપણે વાત કરીએ ધીમે ધીમે તો કે સૌપ્રથમ પદ્ધતિની આજે આપણે વાત કરીશું. એ પદ્ધતિ એટલે નિરીક્ષણ પદ્ધતિ. સૌપ્રથમ આપણે વાત કરીએ તો કે પદ્ધતિ એટલે નિરીક્ષણ પદ્ધતિ. જોઈએ